હાય ફ્રેન્ડ્સ, હું નિશાબા ખેર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહેલા છે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય, જેનું નામ છે અર્જુન વિષાદ યોગ. અને આજે આપણે જોવાના છે શ્લોક નંબર 36 થી 40. જો ફ્રેન્ડ્સ, તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે શ્લોક સમજીએ. શ્લોક નંબર 36. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન કા પ્રીતિશ્યા જનાર્દન પાપમેવાશ્રયર અસ્માન હત્વેતાનાતતાઈન. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને પણ અમને ક્યાંથી પ્રસન્નતા મળવાની હતી? જ્યાં ધૃતરાષ્ટ્ર અર્થાત ધૃષ્ટતાનું રાષ્ટ્ર છે, એમાં ઉત્પન્ન થયેલા મોહરૂપી દુર્યોધન વગેરેને મારીને પણ અમને શું પ્રસન્નતા મળવાની? આ આતતાઈઓને મારીને પણ અમને પાપ જ લાગશે. જે જિંદગીમાં તુચ્છ લાભ માટે અનીતિ અપનાવે છે તે આતતાઈ કહેવાય, પરંતુ આત્માના પંથકમાં અવરોધ ઊભો કરે તે તો સૌથી મોટો આતતાઈ છે. આત્મદર્શકમાં બાધક થનાર કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેના સમૂહ જ આતતાઈ છે. હવે જોઈએ આપણે શ્લોક નંબર 37. તસ્માન હાવયમ હંતુમ ધાર્તરાષ્ટ્ર સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ. તેથી હે માધવ, અમારા પોતાના જ બંધુઓ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા અમારે માટે યોગ્ય નથી. પોતાના બંધુઓ ક્યાંથી? તે તો શત્રુ નહોતા. વાસ્તવમાં શરીરના સંબંધો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આ મામા છે, આ સસરા છે, સ્વજન સમુદાય છે, આ બધું જ અજ્ઞાન છે. શરીર નશ્વર છે તો આ સંબંધો ક્યાં રહેવાના? મોહ છે ત્યાં સુધી સ્નેહીજન છે. આ પરિવાર છે, આપણી દુનિયા છે. મોહ નથી તો કાંઈ પણ નથી. આથી જ તો શત્રુ પણ અર્જુનને સ્વજન દેખાય છે. તે કહે છે કે પોતાના કુટુંબને મારીને અમે કેવી રીતે સુખી થઈએ? અજ્ઞાન અને મોહ ન રહે તો કુટુંબનું અસ્તિત્વ પણ ન રહે. આ અજ્ઞાન અને જ્ઞાનનું પ્રતીક પણ છે. ભર્તુહરિ, તુલસીદાસ વગેરે અનેક મહાનુભાવોને વૈરાગ્યની પ્રેરણા પત્ની પાસેથી મળી, તો કોઈ અપરમાના વ્યવહારથી ખિન્ન બનીને વૈરાગ્યના માર્ગ પર ચાલી નીકળ્યા હોવાનું દેખાય છે. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈએ શ્લોક નંબર 38. યદ્યપ્યેતેન પશ્યન્તિ લોભોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ મિત્ર દોહે ચ પાતકમ. લોભથી તેમના ચિત્ત ભ્રષ્ટ થયેલા છે, એટલે તેઓ કુશળતાના દોષને અને મિત્રદોહના પાપને સમજી શકતા નથી. આ એમની ઉણપ છે. આમ છતાં ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈએ શ્લોક નંબર 39. કથમ ન જ્ઞેયમ અસ્માભિ પાપારસ્મા નિવર્તિતુમ કુલક્ષયમ કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિ જનાર્દન. હે જનાર્દન, કુળનાશના દોષને સમજનારા અમે આ પાપમાંથી બચવાનું કેમ ન વિચારીએ? હું જ પાપ કરું છું એવી વાત નથી. આપ પણ ભૂલ કરી રહ્યા છો. શ્રી કૃષ્ણ પર પણ આરોપ મૂકે છે. હજુ તે પોતાને શ્રી કૃષ્ણથી સહેજ પણ ઉતરતો માનતો નથી. પ્રત્યેક નવો સાધક ગુરુના શરણમાં જતા આ પ્રકારના તર્ક કરે છે અને પોતે બધું જાણે છે એમ માને છે. અર્જુન આ જ કહે છે. તે લોકો ભલે ના સમજે, પરંતુ હું અને આપ તો સમજદાર છીએ. કુળનાશના દોષો પર આપણે પણ વિચાર કરવો જોઈએ. કુળનાશમાં શા દોષ છે? ચાલો હવે આપણે જોઈએ શ્લોક નંબર 40. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના ધર્મેણ સ્થે કુલમ કુત્સનમ અધર્મો અભિભવત્યુત. કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મોનો નાશ થાય છે
અર્જુન કુળ ધર્મ એટલે કે કુલાચારને જ સનાતન ધર્મ સમજે છે. ધર્મનો નાશ થતા સમગ્ર કુળને અધર્મ ડૂબાવી દે છે. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે આગળનો શ્લોક આવતા વિડીયોમાં જોઈશું. તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય હિન્દ.